મોહન માયાના વાદળ છવાયા છે. મોહન માયાના વાદળ છવાયા એમાં ગેબી પ્રતમા તો સૌના ધર્મ પ્રમાણે છે. એમાં ગેબી પ્રતમા સૌના ધર્મ પ્રમાણે છે. ગેબી તારું મંદિર તો આ જગનો સહારો છે. ગેબી તારું મંદિર તો આ જગનો સહારો છે. સુખિયા કે દુખિયાનો એ બિચારો વિસામો છે. સુખિયા કે દુખિયા એ વિચારો વિસામો છે. બાબા તારું મંદિર તો મારા ને તારામાં જીવન વિતાવું છે. મારા ને તારામાં આ જીવન વિતાવ્યું છે. હે મારા ને તારામાં આ જીવન વિતાવું છે. મારા ને તારામાં જીવન વિતાવ્યું છે. મારું કરે તે મરે તારું કરે કરે છે. મારું કરે છે મરે તારું કરે કરે છે. બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે. બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે. સુખિયા કે દુખિયાનો વાવા તારો વિસામો છે. સુખિયા કે દુખિયાનો બાબા તારો વિસામો છે. સુખિયા કે દુખિયાનો બાબા તારો વિસામો છે.
ફાવે તેમ બોલે છે તોરંગી દુનિયા તો ભાવે તેમ બોલે એ દોરંગી દુનિયા તો જેમ તેમ બોલે છે તોરંગી દુનિયા તો જેમ તેમ બોલે સાચો સહારો ગુરુજી અંતરને ખોલે છે સાચો સહારો ગુરુજી અંતરને ખોલે છે બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે દુખિયા કે દુખિયાનો બાબા તારો વિસામો છે દુખિયા કે દુખિયા બાબા તારો વિસામો છે ભક્તો સદા માટે તારા ગુણ ગાઈ રહ્યા 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 છે લાલને ચરણ કમળમાં સુરતા તો તારી છે લાલ ચરણ કમળમાં સુરતા તો તારી છે લાલને ચરણ કમળમાં સુરતા તો તારી છે લાલ ચરણ કમળમાં સુરતા તો તારી છે બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે બાબા તારું મંદિર તો આ જગનો સહારો છે દુખિયા કે દુખિયાનો બાબા તારો વિસામો છે
तेरा आधार राम दे कर दो बेड़ा पार। एक मेरा आधार राम दे कर दो बेड़ा पार। मेरी नाव पड़ी मझधार राम दे कर दो बेड़ा पार। मेरी नाव पड़ी मझधार राम दे कर दो बेड़ा पार। इंदोवा कर दो बेड़ा पार। नींदवा कर दो बेड़ा पार। राम श्याम कर दो बेड़ा पार। राम श्याम कर दो बेड़ा पार। साईं राम सीताराम साईं राम सीताराम। साईं राम सीताराम साईं राम सीताराम। राम राधे श्याम सीताराम राधे श्याम। सीताराम राधे श्याम सीताराम राधे श्याम। उमा शिव उमा शिव उमा शिव उमा उमा शिव उमा शिव उमा शिव उमा शिव। बोलिए न कलंक भगवान की। धन्य हो। इस सत्संग के धर्म द्वार तक पधारे विराजित हमारे हंस गति के प्यारे सत्संगी आत्माएं, आप सबके हृदय में विराजित आपके इष्ट देव, आपके गुरुदेव, इनके प्रति आपका जो विश्वास है, इन विश्वास को मैं हृदय से बार बार प्रणाम करता हूँ। प्रणाम। इस शिव समिति की ओर से आप सबका हृदय के शुद्ध भाव से आदर सम्मान स्वागत हो। बड़ी श्रद्धा के साथ आप सबको जय सीताराम। धन्य हो। भगवानना दिव्य चरित्रमा ભગવાન જ્યારે જ્યારે પોતાના ભક્તો માટે પ્રભાવ બતાવે છે ત્યારે સદૈવ પોતાના ભક્તનું હિત ભલું જ કરતા હોય છે.
ભલું કરતા. હરિશ્ચંદ્ર મહારાજને ભગવાને પોતાનો પ્રભાવ બતાવ્યો, પરંતુ હરિશ્ચંદ્ર મહારાજનો જે તે સ્થિતિનો અહેમ હતો એ હરિશ્ચંદ્ર સ્વીકારવા તૈયાર જ નહોતા. જ્યારે સ્વયં પરમાત્માનો પ્રભાવ, ગુરુનો પ્રભાવ આવ્યો છે, ભગવાનનો પ્રભાવ પણ આવ્યો છે. ગુરુનો પ્રભાવ ક્રોધ હતો, ક્રોધ હતો. ક્રોધના પ્રભાવને વશ થઈ મહારાજને પૂછવામાં આવ્યું કે હરિચંદ, આ રાજ શાસન, આ આસન કોનું છે? ક્રોધના પ્રભાવ, તપબલનો, એટલી હદનો ક્રોધ. તપ, ક્રોધ ન બોલું તો વધારે સારું લાગશે. તપનો પ્રભાવ જેવો હતો કે હરિશ્ચંદ્ર મહારાજથી સ્વાભાવિક બોલી જવાયું કે ગુરુદેવ, આ આસન, આ શાસન આપનું છે. અરે હા મહારાજ, તો હું બેસી શકું? જી પ્રભુ. ગુરુજી રાજ આસન ઉપર બિરાજ્યા. હરિશ્ચંદ, હવે હુકમ કોનો ચાલે? ગુરુદેવ જે ગાદી પર બેઠા હોય એનો હુકમ ચાલે. મારો હુકમ ચાલે? જી ગુરુદેવ. તારામતીએ ભૈરવી નામનો રાગ સિદ્ધ કર્યો હતો. એટલે ગુરુદેવે તારામતીને પૂછ્યું છે, તારા, મેં સાંભળ્યું તમે ભૈરવી રાગ સિદ્ધ કર્યો, કે જે રાગ તમે ગાઓ ને તમને સાંભળવા માટે ઐશ્વર્ય સ્થિર થઈ જાય, તો એ રાગ હું સાંભળવા આવ્યો છું. એ ગાદી પર બેસીને હું આજ્ઞા કરું છું કે મને એ રાગ સાંભળવો છે. ગુરુદેવ, હું અત્યારે રાજના તમામ પ્રકારના વૈભવોની વચ્ચે છું, એટલે એ રાગ આપ જે રીતે સાંભળવા માંગો છો એ રીતે હું નહીં ગાઈ શકું. કારણ કે એ રાગ વૈરાગનો છે અને હું આ વ્યવસ્થાના અનુરાગમાં છું. મારી સ્થિતિ એવી નથી કે હું રોઈ રોઈને એ રાગ ગાઈ શકું, અને રોવાનું કોઈ પ્રયોજન નથી મને. ગુરુદેવે હરિશ્ચંદ્રને બંધનમાં લીધા. મહારાજ, તમને રાજવાલા છે કે ગુરુની આજ્ઞાવાલી છે? બાપજી, અમારા કુળનો એવો રિવાજ છે કે પ્રાણ જાય તો જતા કરીએ પણ વચનની મર્યાદા સાચવીએ.
હરિચંદ આ રાજના આસન ઉપરથી શાસન આજ્ઞા કરે છે, હમણાં અયોધ્યાની આ હદને છોડી દો. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની હદ છોડે તો એ કુળનો તો રિવાજ હતો, એની પાછળ એમના પત્નીએ પણ એ હદ છોડી દેવી પડે. તારામતીની આસક્તિ પોતાના કુંવરમાં હતી, એણે પણ કુંવર રોહિતને ઉંચકી લીધો. મતલબ મારો કહેવાનો આશય, મારો કહેવાનો ભાવ એ છે કે અમુક સ્થિતિઓ આપણને પ્રાપ્ત થાય છે એમની કૃપા દ્વારા. અમુક પાત્રતા આપણી આપોઆપ બની જાય છે એની કૃપા દ્વારા. કાશીનગરની બજારમાં ઘાસનો પૂરો માથા પર મૂક્યો છે અને અમારા સંતો સાક્ષી આપે છે. સંત કવિયત્રી લોયણ કહે છે, એ લાખા કાશી રે નગર ને માર્ગે, કચ્છવે પડ્યો છે પોકાર. એ જી હરિશ્ચંદ વેચે તારા લોચના, સાથે કુંવર રોહિદા. કાશી રે નગર ખેરા ચોકમાં, પડ્યો છે પોકાર. અહીં કાશીનગરને માર્ગે લખ આવે લખ જાય, પરંતુ એ જ મારા સંતોનો સંદેશો, જેને તેને કહ્યો નવ જાય. એ જ ગુરુ ગમ મળે તો તાળા ઉઘડે, ઉચ્ચી મારા માલમ ગુરુજીને ગુરુજી આવે તાળા. આ બધી બાબતો આપણને સાવધાની તરફ, જાગૃતિ તરફ લઈ જાય છે. ગુરુજી આવે મતલબ વ્યાપકતા, વિશાળતા વિચારોમાં. વિશ્વાસનું ઘર વ્યાપક છે, સર્વવ્યાપી છે.
આ ગુરુજીના વિચારો પ્રવેશે ત્યાર પછી તાળા ઉગડે કયા સંકુચિતતા મારાપણાના. હરિશ્ચંદ્ર મહારાજને એની પોતાની જ વાસ્તવિક જે સ્થિતિ હતી એ કોઈ દિશામાં કબૂલ થતા નહોતા. ગુરુજીનો પ્રભાવ જોયો. ઓહો, ઘડીક વાર પહેલા અયોધ્યાની ગાદી ને ઘડી વાર પછી તો હરિશ્ચંદ્ર, તારા અને રોહિત. કાશીની બજારમાં કોઈ એને વેચાતા રાખવા તૈયાર નથી. કેમ કે આવા તેજસ્વી આના મૂળ કેવી રીતે ચૂકવશું? અને કદાચ આપણે એના મૂળ ચૂકવીશું તો આને કામ શું બતાવશું? આપણને શું કામ કરી દેશે? આને વેચાતા રાખીને શું કરશું? ડોમને ત્યાં વેચાણા. અરે રે, કાશીના શમશાન ઘાટ ઉપર દરરોજના 200 મયત મરદાઓ બળે છે. દરરોજના એક મુર્દુ બારવાનું ભાડું કિરાયો એક મરદાના 1000 રૂપિયા લે. આવા દરરોજના 200 મરદા. ડોમ રાજા એને ત્યાં મહારાજ વેચાયા છે. છતાં હજી સ્વીકારવા તૈયાર નથી. ગુરુજીનો પ્રભાવ એણે જોયો કે મારી સ્થિતિને પરિસ્થિતિ બનાવી દીધી. મારી સ્થિતિ હતી રાજના આસન ઉપર શાસન કરતો તો ત્યાંથી આ સ્થિતિએ મારી પરિસ્થિતિ કેવી કરી નાખી. છતાંય હરિશ્ચંદ્ર કબૂલ થતા નથી. હવે ભગવાનનો પ્રભાવ આવે. ગુરુજી દ્વારા પ્રભાવ ભગવાનનો. એકના એક દીકરાને સર્પદંશ થયો, તત્કાળ મૃત્યુ થયું. છતાં નમતું દેતા નથી મહારાજ, જરાય નહીં. આવો કરંટ છે. સતની શમશેર નહીં. એક વાત ગાંઠ વાળી લીધી કે વચનવાલા કરો, વચનવાલા કરો. મહારાજ વચનવાલા છે કે દીકરા? બાપજી વાલા તો વચન છે, વચનવાલા છે. મહારાજ અયોધ્યાની ગાદીનો એકનો એક વારસદાર આમ અંતરયાળ મળદું જેનું હમણાં રખડશે, ભટકશે કૌવા કૂતાના મુખે, એની શું ગતિ થશે? અયોધ્યાની ગાદીનો એકનો એક વારસદાર. છતાંય જો વચનવાલા કરતા હો તો હે મહારાજ તમે કઠોર છો. હું તમારો સંગ છોડી દઈશ. તમારા પ્રતિબિંબમાં પડછાયો મારો એકનો એક કુંવર, એના મળદાને પકડીને હું જીવીશ. હરિશ્ચંદ્ર હસતા હસતા કહે છે, દેવી એ આપણો ન હોત તો, આપણો જો હોત તો એની ગતિ આવી ન થાત. હવે એ જેનો છે એને જેમ કરવું હોય તેમ કરવા દો ને જતો કરો. આપણો નહોતો, આપણો હોય તો આ સ્થિતિ ન હોય. જવા દો, વચનવાલા કરો, વચનવાલા કરો. આક્રોશથી બોલ્યા છે.